ભાવનગર શહેરના સર્કલ પાસે નવી ભગવતીએ રસધારા નામની ચાની દુકાન કરનાર યુવાન અને તેના દાદા ઉપર અન્ય હરીફ ધંધાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું। ભાવનગર શહેરના શિશુવિહાર સર્કલમાં પોતાના બનેવી સાથે ચાની લારી ભાગીદારીમાં શરૂ કરી હોય, જેને પગલે અન્ય હરીફ લોકોને પસંદ નહીં આવતા રફીકભાઈ અને તેના બે પુત્ર અબ્બુ અને અલ્ફાઝ સહિત અન્ય સાથે મારપીટ કરી હતી। ત્યારબાદ જયદીપ ઉપર હુમલો કરવામાં આવતા તેના માથાના ભાગ ઈજા હતા હોસ્પિટલ ખસેડાયો હતો, જો કે તેની દુકાન ઉપર પણ તોડફોડ કરવામાં આવી હતી। પોલીસે તપાસ હાથ ધરી છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમાં દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। નામ જયદીપ મુકેશભાઈ ઠોકર। કયો વિસ્તાર? બોડીગેટ શિવાલી પાર્ક નવી ચોકીવાડમાં રહું છું અને શિશુવિહાર સર્કલમાં મારે ચાનો ધંધો ચાલુ કર્યો છે, જેમ મારા બહેનને પાર્ટનર કામ અમારી જગ્યા અહીંયા છે જ તે ભગવતી રસધારા ભગવતી ચાનું મેં ચાલુ કર્યું છે। એટલે હામાવાળા માણસોને ચાનું ગમ્યું નહીં, એ લોકો મોમેડિયન છે, એટલે એ એમને અવારનવાર આવી રીતના ત્રાસ આપતા હતા। અમે કંઈ બાંધવાની પહેલ કરી નહીં ને આજે એ લોકો ગાળું બોલીને વીએ ગયા। પછી અમે એને કહેવા ગયા કે ભાઈ તમે જે તકલીફ હોય તમે ધંધો કરો, અમે ધંધો કરીએ। એ લોકો કે ના, તમે તમારું બંધ કરી દેજો, નકર તમારું બધું હળગાવી દઈશ, તોડફોડ કરી નાખી, મારી નાખી એમ કરીને પછી થોડીક વાર થઈ એ લોકો 4-5 જણા આવી ગયા। એમાં એના મેનના પપ્પા હતા એ રફીકભાઈ ચાનો ધંધો કરી રફીકભાઈ પહેલાં આવીને સીધા મારા દાદાને મારી ગયા। પછી અબુ અને અલ્ફાઝ એના 2 છોકરા છે, બીજા 2 અજાણો શખ્સો હતા, એ સીધા આવીને મારવા જ જોઈને અમને ત્યાં આવી અને અમારી દુકાનમાં બધું તોડફોડ કરી નાખ્યું, જાની લારીમાં બધું ઉડાડી દીધું અને મારી નાખવાની ધમકી આપી। હથિયારમાં શું? હથિયારમાં પાઇપ હતો, ધોકા હતા, તલવાર હતી, છરી હતી નાની મોટી, બધું 3-4 જણા હતા એ લોકો આવી રીતે મારવા જ માંડ્યા, દુકાનમાં તોડફોડ કરવા।